આજે તો ડાંગ જિલ્લાની મુલાકાત લીધી. જોરથી અવાજ નહીં આવી. હું કેપ્ટન સાગર સાપુતારા એડવેન્ચર કેમ્પમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ફરીથી સાંભળો, હું કેપ્ટન સાગર સાપુતારા એડવેન્ચર કેમ્પમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ એડવેન્ચર કેમ્પ છે, કોઈ પ્રકારની ટૂર નથી, તો બધી ફેસિલિટી બેઝિક રહેશે. તમને શિડ્યુલને લઈને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે સીધો મારો કોન્ટેક્ટ કરવો. હું 3 દિવસ આખી ટ્રીપમાં તમારી જોડે જ રહીશ. અને અહીંયા આપણે જેટલા બી ઇન્સ્ટ્રક્ટર છે તેમને સર કાં તો કેપ્ટન કહીને બોલાવું, કોઈને બી નામથી કે ભાઈનું કહીને ના બોલાવું. અને અત્યારે આપણે ક્યાં ઊભા છીએ તેના વિશે થોડું સમજી લઈએ. અત્યારે આપણે સાપુતારાથી 16 કિલોમીટર દૂર, એટલે કે 8 કિલોમીટર નીચે અને 8 કિલોમીટર આવા રોડ ઉપર ચીચપાડા વિલેજ છે. ચીચપાડા વિલેજ જૂની પેન્શન ઉપરમાં છે આપણે. અને અહીંથી 300 મીટર દૂર મોરલા રિવર છે, ત્યાં તમે વોક કરાના ફોટો રહી શકો છો. અને આપણી બસ નંબર 1 છે, તો જ્યારે પણ વિસલ મારીને બોલાવવામાં આવે તો બસ નંબર 1 આવો તો ટાઈમસર આવી જવું. બ્રેક માટે અને જમવા માટે વિસલ મારીને બોલાવવામાં આવે છે. અને અત્યારે આપણે કેમ્પ સાઇટ મેનેજર હર્ષિત સર છે, એડવેન્ચર કેમ્પમાં આવ્યા છો. તમે હવે કેમ્પસાઇટ પર આવ્યા છો, તો થોડા ઘણા કેમ્પસાઇટના નિયમો તમે સાંભળી લો. તમને પહેલાં કેમ્પસાઇટ વિશે આપણું સમજો, પછી નિયમો જોઈએ. પહેલાં જે વોશરૂમ તમે જોઈ શકો છો ને પેલી બાજુનો, એ આખા ગર્લ્સના કોમન વોશરૂમ છે. ડન. એના પછી જે ઉપરના ખૂણામાં તમે જોઈ શકો છો એ બોયઝના કોમન વોશરૂમ છે. ડન. જ્યારે બી તમે ડન. હવે આપણે ટેન્ટ ઉપર આવી છીએ. ટેન્ટ છે, મોટા ટેન્ટ તમે જોઈ શકો છો પાછળ, એ અલ્પાઇન ટેન્ટ છે. લેફ્ટથી ગણવાનું રહેશે તમારે. 1 2 3 4 5 6 7 8 9 10 મોટા ટેન્ટ છે, 10 ટેન્ટ છે. પછી આપણે આ લોઅર અને અપરની 2 લાઈન છે. 2 લાઈન દેખાય તમને, એક અપર અને એક લોઅરની લાઈન. આટલું સમજી ગયા? પછી આ બાજુનો જે ટેન્ટ છે, આ બાજુ આખા કપલના ટેન્ટ છે. કપલના ટેન્ટ બી લેફ્ટથી જ ગણવાના રહેશે. 1 2 3 4 5 6 પેલી બાજુથી જ, 6 7 8 9 10 પછી 11 પેલી બાજુ લેફ્ટ સાઈડથી. બધું લેફ્ટ સાઈડથી ગણવાનું છે. હવે આ બાજુ આવી જઈએ તો આ બાજુ બી 11 ગણવાનું છે. 11 ક્યાંથી? લેફ્ટ સાઈડથી. 11 12 13 14 15 16 17 18 એવી રીતના. હવે ટેન્ટ વિશે સમજી લો એકવાર ફરીથી. ટેન્ટમાં જ્યારે બી તમે લોકો જાઓ છો ને, ચપ્પલ અને શૂઝ બધું ટેન્ટની બહાર અને ટેન્ટની આખી ચેન બંધ કરવાની રહેશે. અહીંયા 24 કલાક વરસાદ ચાલુ છે, તો જ્યારે બી તમારી આટલી બી ચેન ખુલ્લી હશે ને તો પાણી અંદર આવી જશે. ઇનકેસ તમે અત્યારે તમારા ટેન્ટમાં જાઓ, ચાદર હશે ને, ચાદર તમારા ટેન્ટમાં હશે. ઇનકેસ ના હોય તો મેં અત્યારે કહી દેજો, તમારે બ્રેકફાસ્ટ ટાઈમ પર તમને ચાદર મળી જશે. પછી તમે રાતે આવશો કે સર અમને ચાદર આપી દો, તો તમે પ્રોવાઈડ નથી કરી શકતો ચાદર. સમજી ગયા? ટ્રેનની બહાર પડો તો ટ્રેનની આખી ચેન એન્ડ સુધી તમારે બંધ કરવાની રહેશે. ઇનકેસ તમે બંધ ના કરો અને ચાદર પડી રહી છે તો હું તમને બીજી ચાદર નહીં આપી શકું. સમજી ગયા વસ્તુ? ડન. હવે આ જે શેડ તમે જોઈ શકો છો, અહીંયા ચાર્જિંગ પોઈન્ટ મૂકેલા છે, સ્ટૂલ મૂકેલા છે. રાતભર તમે અહીંયા બેસી શકો છો, મને કંઈ જ વાંધો નહીં. બસ રાતના 10 વાગ્યા પછી તમારે હા હલ્લા જોરથી નથી કરવાનું. કારણ આપણે મિડ ફોરેસ્ટમાં છે, અવાજ તમારો મૂકે છે, છેક સુધી તમારે 12 ગામ સુધી અવાજ જશે. સમજી ગયા? આ શેડ તમે જોઈ શકો છો, આ શેડ આપણો જમવાનો શેડ છે. બ્રેકફાસ્ટ લંચ ડિનર બધું આપણે અહીંયા જ થશે. તો એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે, ચપ્પલ પહેરીને કાં તો શૂઝ પહેરીને આની ઉપર તમારે નથી આવવાનું. પેલી બાજુ કાં તો આ બાજુ કાં તો અહીંયા શૂઝ પહેરીને તમારે આની ઉપર ચડવાનું છે. સમજી ગયા? ફૂડ અનલિમિટેડ છે. ફૂડ તમારા માટે છે, જેટલું ખાઓ એટલું તમને મળશે. અહીંયાથી તમને 10 વાર 50 વાર અહીંયાથી પ્રોવાઈડ થશે ફૂડ. બસ ખાલી વેસ્ટેજ ના થવું જોઈએ. ત્યાં અમારો સર બેસે છે, તમને ત્યાં ઊભા ખવડાવશે. સમજી ગયા એક વસ્તુ? આજે બેરિકેડ તમે જોઈ શકો છો. રાતે 10 વાગ્યા પછી સાંભળી લેજો ફરી, રાતે 10 વાગ્યા પછી આ બેરિકેડની બહાર કોઈને જવાનું નથી. મિડ ફોરેસ્ટમાં છો, વાઇલ્ડ લાઈફ એનિમલ અહીંયા ફરતા હોય છે. ડન. સ્મોકિંગ ડ્રિંકિંગ કઈ જ પ્રકારનું એલ્કોહોલ કાં તો સ્મોક અહીંયા અલાવ નથી. ઇનકેસ હું જોઈ લઉં તમને તો હું ઓન ધ સ્પોટ તમને ટર્મિનેટ કરી શકું છું તેમ માટે. બાકી સ્મોક કરવું હોય તો પેલી બાજુ પથરાઓ મૂકેલા છે બ્લોક, એ બાજુ એ તમે સ્મોક કરી શકો. અને બી રાતે 10 વાગ્યા પછી બ્લોક્સના ત્યાં જવાની પરમિશન નથી. આપણે જે બેરિકેડ્સ મૂકેલા છે ત્યાં ઊભા રહીને તમે કરી શકો છો. સમજી ગયા? એટલે બાકી શેડ્યુલ બધા સાપુતારાવાળા છે, ડાંગવાળો કોઈ છે આની અંદર નથી ને? અહીંયા હવે તમને ટેન્ટ ઓવર કરું છું. ટેન્ટ ઓવર કર્યા પછી ફટાફટ બેગ મૂકીને બ્રશ કરીને ફટાફટ બ્રેકફાસ્ટ માટે આવી જાઓ. નાહવા અત્યારે ના જતા, કારણ બ્રેકફાસ્ટ કર્યા પછી પાછળની એક્ટિવિટી કરવાની રહેશે તમને. એ એક્ટિવિટીમાં તમારા કપડાં અને બધું હાથ પગ બધું ખરાબ થશે. એના પછી તમે નાહવા જોઈએ તો નાહવા જઈ શકો છો. એક્ટિવિટી પતી જાય પછી તમે લોકો ફ્રી છો 12:30 વાગ્યા સુધી. 12:30 વાગે આપણું લંચ રહેશે. 12:30 સુધી તમે ફ્રી છો. ફ્રી ટાઈમમાં તમે વોલીબોલ રમવું હોય, ક્રિકેટ રમવું હોય, કાર્ડ્સ રમવા હોય, કાં તો રિવર સાઇડ જવું હોય તો તમે જઈ શકો છો. ખાલી રિવર સાઇડ જાઓ તો કોઈ સરને ઇન્ફોર્મ કરીને તમારે જવાનું રહેશે. તો અમારું ધ્યાન રહેશે કે અમારા કોઈ રિવર સાઇડ ગયેલા છે. પાણીમાં કોઈને ઉતરવાનું નથી, ફ્લો બહુ વધારે છે, તમે જતા રહેશો. સમજી ગયા? 12:30 વાગે આપણું લંચ રહેશે. લંચ કર્યા પછી તમને ફ્રી ટાઈમ મળશે થોડો ઘણો. 2:45 તમારે પાછું અહીંયા ફોલોઈંગ કરવાનું છે. 2:45 આપણે ટ્રેક પર જવાનું છે. ટ્રેક પર જવા માટે ખાસ વસ્તુ શૂઝ બધાની કમ્પલસરી રહેશે એની અંદર. ચપ્પલમાં તમે ટ્રેક નહીં બતાવી શકતા.
જે બી ચપ્પલમાં રહેશે એને અહીંયાથી મેસેજ લખવાનું રહેશે તમારે કે જે બી કંઈક થાય તમારી જવાબદારી, સમજી ગયા? શૂઝ કમ્પલસરી, પાણીની બોટલ કમ્પલસરી, હોઈ શકે તો ફૂલ સ્લીવની ટી શર્ટ અને ફૂલ સ્લીવનું પેન્ટ પહેરીને જવાનું રહેશે. કોઈ મેડિસિન લેતા હોય તો મેડિસિન જોડે રાખજો. ટ્રેકથી જ્યારે રિટર્ન આવશો અહીંયા તમારે હાઈટી રહેશે, હાઈટી વાઈટી કરીને મસ્ત ફ્રી ટાઈમ છે તમને. એના પછી આપણું ડિનર લાગશે. ડિનર કર્યા પછી એના તરત અહીંયા ડીજે સ્ટાર્ટ થઈ જશે 9 થી 10. 10 વાગ્યા પછી 1 સેકન્ડ ઉપર ડીજે આપણું ચાલતું નથી, સમજી ગયા? તો જ્યારે 9 વાગે ડીજે ચાલુ થાય ત્યારે તરત આવી જજો. કારણ 10 વાગે પછી તમે કહેશો 5 મિનિટ હજી વગાડો, નહીં વગાડીશું, સમજી ગયા? આજનો શેડ્યુલ આપણો ક્લિયર થઈ ગયો. હવે ઊભા છો તો કાલનો બી સાંભળી લો. કાલે સવારે 7:30 વાગે આપણું બ્રેકફાસ્ટ હશે. लोग इडली और सांभर खा रहे हैं और मैं देख लो यहाँ पे कमांडो श्री अनिश भाई कमांडो की तालीम करते हुए चलो गाइस बाय बाय. ગાઈસ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આગળના વ્લોગમાં તમને બીજું બધું બતાવીશ.